ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો કે મજામાં જ છો માય ન્યુ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે અને અત્યારે આપણે બ્લોગ શરૂ કરી દીધો છે આજે મારે ઓલરેડી 11:30 તો વાગી ગયા છે જે છે આય 11:30 તો વાગી ગયા છે અને ફ્રેન્ડ્સ કાલનું જીયાસભાઈનું રિઝલ્ટ આવેલું છે પણ જીયાસે તમને બતાવ્યું નથી બોલો જીયાસ રિઝલ્ટ બતાય ફ્રેન્ડ તારા વાટે છે અહીંયા આઈ જા જીયાસભાઈ સ્કૂલ જતા હતા પણ હવે રિઝલ્ટ બતાવવા રહ્યા છે બતાય રિઝલ્ટ તારું બેગમાં છે અને આઈ કાર્ડ પહેરવાનું બાકી છે જી હાલો ફ્રેન્ડ જીયાસભાઈનું રિઝલ્ટ જોજો તમને કેવું લાગશે કેવું છે જોઈએ હવે મેં તો જોઈ લીધું છે તમારે બાકી છે જીયાસભાઈ રિઝલ્ટ બતાવો હાલો ફટાફટ એ નથી એમ જ છે એ ખાનામાં જ છે એમ જ છે આમાં જ છે નીચે ખોલ લાવો જીયાસભાઈને જો મળી ગઈ છે બતાવો રિઝલ્ટ હાલો હા મૂકો જો 1 2 3 સ્ટાર્ટ જો જીયાસભાઈનું રિઝલ્ટ આવી ગયું છે ફ્રેન્ડ્સ મસ્ત મસ્ત જો ગુજરાતીમાં 100 માંથી 92 આવ્યા અંગ્રેજીમાં 100 માંથી 98 આવ્યા ગણિતમાં 100 માંથી 94 આવ્યા અંગ્રેજીમાં રેકોર્ડ સારો છે જીયાસભાઈનો સામાન્ય જ્ઞાનમાં 96 આવ્યા ચિત્રકલામાં એક થોડાક ઘટી જાય ફ્રેન્ડ્સ ચિત્રકલામાં જીયાસભાઈ ધ્યાન દેજો ડ્રોઈંગમાં વ્યવસ્થિત ઓકે જો આ A+ આવી ગયો છે હવે ટકા કેટલા આવ્યા 92% છે 40 પોઈન્ટ છે હાલો જીયાસભાઈનું રિઝલ્ટ તો સારું છે વાંધો નહીં આવે પણ એને છે ને ફ્રેન્ડ્સ રજા બહુ છે એક ધારી રજા પડેલી છે ને હાજરી એની ઓછી છે એટલા માટે થોડુંક ઉભર રિઝલ્ટ છે ને એના લીધે આ જો એનું રોજનું લેસન ડાયરી છે આમાં બધું લેસન આપે રોજે જે કાંઈ હોય ને લખવાનું એ આ બુક એની સ્પેશિયલ શું છે કહું મારી નોંધ પોથી એટલે જીયાસભાઈની નોંધ આમાં બધી હોય આ ચોપડીમાં જો આમાં એને રોજનું રોજ હોમવર્ક હોય હસ્તકલામાં પેજ નંબર 10 પૂરો જો આવી રીતનું બધું એને લખીને આપે ક્યારેક હે ને જીયાસભાઈને કીધું એ ખબર ન રહે ને એટલા માટે આ એની હાજરી જો એમાં હાજરી એને ઓછી છે ને જૂન મહિનામાં જો 17 થી 13 છે જુલાઈમાં તે 29 થી 20 જ છે ઓગસ્ટમાં 14 22 થી એમાં આને બેક છે ને હાજરી ઓછી છે એટલા માટે એ જીયાસભાઈનું થોડુંક રિઝલ્ટ આવું આવ્યું છે જીયાસભાઈ ટાઈમસર સ્કૂલ જવાનું રજા નહીં પાડવાની ને ઓલા વખતે સારું રિઝલ્ટ આવશે કે મોટી પરીક્ષામાં તારા કેટલામો નંબર લાવવાનો છે ચોથો હેલો ફ્રેન્ડ ચોથો નંબર આવશે એમ કહે છે હજી 4 નંબર લાવવાનો છે પહેલામાં તો જીયાસભાઈનું પહેલામાં તો કામ નહીં એવું કહે છે જીયાસભાઈ ત્યાં એ કે હું 4 નંબર લાવી ચોથો નંબર હા રોલો કાંઈ વાંધો નહીં એવું નથી ફ્રેન્ડ્સ એને આવડે છે ઘણું આવડતું થયું તે લાડ પણ એને છે ને પણ ઊભો તો રે મને તો બોલે સ્કૂલમાં ગયો ને ત્યારથી છે ને ઓલું ટ્યુશન બંધ કરી દીધું ટ્યુશન બંધ કર્યું ને એના લીધે છે થોડુંક ભૂલાઈ ગયું છે એમાં આ વેકેશનમાં હું આટલું દી રહીને આવ્યો એમાં વધારે ભૂલાઈ ગયું એટલે હવે હજી એક દેહમાં આટો મારી આવી પછી આવીને ટ્યુશન વહી જવાનું છે હા A+ છે ને 4 લાવશે ભાઈ એવું કહે છે હવે આપણે બધા હારે સુઈ જોવું ઓલા વખતે રિઝલ્ટ જો મામી શું કહે છે રિંકલ મામી નંબર આવવો જોઈએ અને આ હા છે ને હજી ઓછું છે સારા ટકા આવવા જોઈએ એમ કહે છે જો સાંભળ હા સારા લાવવા પડે તારે 98 99% લાવવાના હોય તો 92% આવ્યા હવે આગળ જતા ધ્યાન દે ને હવે ભણીને હે હારું હાલો ફ્રેન્ડ્સ હવે મોડું થાય છે જીયાસભાઈને મૂકવા જવાના છે તો કે એનું ટિફિન તો બની ગયું છે બહુ તો ભણે છે સારું લ્યો આઈ કાર્ડ પહેલા ફટાફટ હાલો જીયાસભાઈને મૂકી આવો આજ તો શનિવાર છે 2-2.5 કલાક તો વગા ભણશે તા તો એને 2:30 વાગે રજા પડશે 10 કિલો જીયાસ તો સ્કૂલ મૂકીને તો આવી રસોઈનું કામ હતું અધૂરું શરૂ કર્યું છે અને લીંબુ જો અમારા સુરતમાં 10 કિલો વેસા કરતા બોલો બહાર જેટા ગણસ તે સો જય શુક્રેશ શનિવાર તો સૂકી ભાજી બનાવવાની છે રોટલી બનાવી છે આમાં હેનું શાક બનાવ્યું રીંગણા બટેટાનું શાક છે બનાવેલું આજે આશીષભાઈ છે નહીં કાલ રાત્રે બહુ આવી ગયા છે તો સંજયભાઈને કહ્યું ભાઈ 2 જ છે જમવામાં આશીષભાઈ ગયા છે રૂમ ભરવા એ લોકો રૂમ લાવવાની છે
તો દેહમાં ગયા છે કાલ રાત્રે. હવે આજ બેસી જાય કે કાલે બેસી જાય, હવે આવે ત્યારે ખબર. વઘારવાની બાકી છે, તો હાલો હું પેલા ફટાફટ વઘાર મારી દઉં. સવાર દિવસનો બ્લોગ આમને હતો. આ મારો કલેજો આજ ઘેરે હતો પણ બ્લોગ ન બનાવ્યો. જો એ 2:30 વાગ્યાનો ઘરે આવ્યો તો રજા પડી ગઈ હતી 2:30 વાગ્યાનો. પછી એમાં એવું હતું, અમે છે ને કાલનો ઉજાગરો હતો, 2-3 વાગી ગયા રાતે કાલે. તો ઊંઘ આવતી હતી. જ્યાં સાજવેલો આવી ગયો તો હું જ્યાં બપોરે છે ને બે સુઈ ગયા હતા આરામમાં. ક્યાં જ્યાં હું 5 વાગે ઉઠી હતી ને તમારા ડાયરી 6:30 થઈ ગયા. અને જ્યાં અમારે 2:30 વાગે આવીને 4 વાગે ઉઠ્યો તો ક્યાં જીયાસભાઈ જો મોસંબી લઈને આટા મારે છે. અને આમ જો આટલું બધું કામ હોય, હા જાણે તું, આટલું બધું કામ હોય તો પછી બ્લોગનો વારો આવે નહીં. હજી જો અત્યારે કેટલા વાગ્યા? 9:30. 9:15 થઈ ગયા છે. રસોઈ બનાવવાનું ચાલુ કર્યું છે. વટોણા, લીલા વટોણા અને બટેટાનું શાક બનાવવાનું છે અને રોટલા ફટાફટ બનાવી નાખું. અને કામ હતું ને એટલા માટે જો જમવાનું બનાવવામાં મોડું થઈ ગયું. અને બપોર સુઈ ગયા હતા ને તો કામે પડ્યું રહ્યું. બોલો, આ કામ હજી જો સવારે દેવાનું છે. આ પસા પીસ તો હજી બાકી છે, પસાને ગળા મારવાના બાકી છે. મેં હજી તો ચાલીને જ મારા 60 બાકી છે, સવારે દેવાનું છે. કેમ થાય જીયાસભાઈ? અને જો મારા હાથમાં શું આવી ગયું છે હું તમને બતાવું. ચાલુ થઈ ગયો કે નહીં? તો હાની છે. જુઓ, આ કાળા તલની છે ને આ વ્હાઈટ તલની છે. હવે જીયાસભાઈને તો આવું કઈ ભાવે નહીં. તો વ્હાઈટ ઓર બ્લેક. હાલો, તમને કોઈને ભાવે કે નહીં કોમેન્ટમાં કહેજો. જો કે લાડ બધી હતી પણ કાલ હે ને આખો દિવસમાં અડધી પોણી તો હું ખાઈ ગઈ. નવરા છે ને કાંઈ ધંધો ન હોય, એક જ હોય ખાવાનું કામ. એટલા માટે છે ને કાલની રાતધારી ખાવ મસ્ત છે. મને આમે તો ગળી વસ્તુ મારો ફેવરેટ છે. બધી ગળી વસ્તુ મને ભાવે. શરદી છે, હા નથી લેવાતો તોય તે કાલ સોડા પી ગઈ, સાંજે કોલ્ડ ડ્રિંક પી લીધું. ભાઈ હું કઈ બહુ કોલ્ડ ડ્રિંક નહીં પીતી અને મજા નથી એમ કે. જો તને કઈ ન થાય. સારું હાલો ફ્રેન્ડ્સ, મારે મોડું થાય છે. ફટાફટ રસોઈ, બીજું કાંઈ નહીં, રસોઈ બનાવી નાખી. ફ્રેન્ડ્સ આજ તો જમવામાં અમે બે હારે થઈ ગયા, કેમ કે આજનો વાટ જોઈ હતી. નગર તો રોજ છે ને હું વહેલા જમી લઉં જીયાસભાઈને હારવાડ. પણ આજ જીયાસે કેવીભાઈને હારે જમી લીધું હતું ને હું કામ હતું મશીનનું તો એ કરતી હતી. અને હાલો જમવા માટે ચલ વટાણા બટેટાનું શાક છે. આજ તો મેં સોળી નાખ્યું. જો મારા શેઠને છે આજ શનિવાર. ક્યાં શનિવાર છે આજ. જો એટલે શનિ વહેલા થોડાક આવી ગયા. શનિવાર હતો કે નહીં તો 12 વાગી જાય એટલે એ પહેલાં એને એકટાણું કરી લેવાય ને. એટલે આ જો મારે હું ખાવ છો? જો શાક રોટલો જ ભાવતું નથી, આવું જ ભાવે. કા પેલા ખાઈ લીધો કે તો શાક રોટલો. સારું હાલો ફ્રેન્ડ્સ, અમે જમી લઈ પેલા. આઈડિયા થઈ ગયો છે. જઈશું તો કાલના થાકી ગયેલા છે તો સુઈ ગયા. જો જીયાસભાઈને ઊંઘ આવતી નથી, મારી વગર નહીં, મારી વાટે છે મમ્મી આ લાય. પણ હું છે ને અત્યારે બધી મશીને બેઠી છે, માલ સવારે દેવાનો છે ને. તો આ બધાને ઘડી મારી, આ બની ગયેલા છે. ઘડી મારવાના જ બાકી છે. આ તો હજી બાકી છે, 25 પીસ છે. એને સવારે વહેલા જાગીને પૂરા કરી દે. પણ હું છે ને આમાં વચ્ચે સેન્ટર પાડતી હતી, જ્યાં પાડેલો. સારું હાલો આજનો બ્લોગ આ એડ કરશું. જય માતાજી બધાને, જય મા મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ. મળશું કાલના નવા બ્લોગ સાથે.